ઓ ભાઈ બે જાણે લે ઉભો છે ચાંદનો યાર નહીં, કપડાને ઇસ્ત્રી ને કરચેલી પડશે. એટલે એ બધું છોડ ને હવે તું તો કઈ નાથ્યાના નાતરામાં જવાનો છે તે તૈયાર થઈને હેડો આવ્યો છે. અરે યાર નરેશ નાથ્યો નહીં નરેશ. હા લે નરેશ. હે અલા એ નરેશ, એ બધું છોડ, હું કેવો લાગુ છું? ઓ માથામાંથી ટોપી કાઢી નાખો ને તો એકદમ હે મીઠું જેવો લાગે યાર. શું વાત કરે છે હે? એ ડાબડી મોડા, એક બાજુ બેહી જા ને નીચે. મારા લગ્નમાં આવ્યો છું, હું મરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું ને. બરોબર. હા, સમાધિ ભાઈ તું ઓળખો કોઈને? કોઈ હારી કોઈ જગ્યા હોય. હારી જગ્યા આ તો એક કામ કર તું ચાલ એડવાન્સમાં મારે કરવી છે. હા તો તું ચાલ તારું એડવાન્સ બુકિંગ કરાવી દઉં હેડ. તું યાર ચિંતા ના કર, તારું એડવાન્સ બુકિંગ હું કરાવી દઉં તું આજે હેડ ફટાફટ. અલે ઓય ઉભો રે, ઓય ક્યાં જાય છે? મન તો લેતો જા. અલે શમશાનમાં ક્યાં લાવ્યો તું? અલ્યા યાર તું દુનિયાનો પહેલો માણસ છે જે પોતાની સમયથી જાતે તૈયાર કરે. ચાલ યાર તમે સંસ્થાનના મેનેજર આર યુ મિસ્ટર જલાલ? ડી લાલ, દીપક લાલ. હું ઢોલો મારા મલકનો. હે એ શું વળી? અરે એનું નામ છે ઢોલા મારું, જે આખો દિવસ પીવે છે દારૂ. લેવા મારું કાર્ડ ભાઈ, પકડ કાર્ડ. ઓમાં બધી ડિટેલ છે, જે કરવું હોય. હું અડધી કે 12મું કે 13મું કે 14મું 15મું બધું જ કરું છું. અને અત્યારે ઓફર ચાલે છે, જો એક સમાધિ જોડે બીજી સમાધિ ફ્રી. બરાબર? મારા દોસ્ત માટે સમાધિ બનાવવાની છે. એક્સેલ એક્સેલ નહીં, ડબલ એક્સેલ. અમે એનું એડવાન્સ બુકિંગ કરવા આવ્યા હતા આજ. એટલે આ નાની ના બનાવાય, બનાવી હોય તો પછી મોટી જ બનાવાય. શ્વાસ ગુંટાય ને દમ રૂંધાય ને એના કરતા યાર, અને રોજ રોજ થોડુંક મળવા જ મોટી જ બનાય ને યાર. આની નહીં, ફોટો માં અંદર જીવ જતો રે મરી જાય તો હે મોટી બનાવો, મોટી સાઈઝ પ્રમાણે મોટી જોઈએ આપણે. હા એ બધું ઠીક છે, પણ કેટલો ખર્ચો થશે સમાધિ? 30,000 સ્ક્વેર ફૂટ ભાવ ચાલે છે. જો તમે 50,000 સ્ક્વેર ફૂટ ની બનાવો તો લગભગ 15 લાખ રૂપિયા જેવો ખર્ચો થશે. અરે ભાઈ 15 લાખ? અરે 1 BHK નું અમારે ઘર નથી જોતું, અમારે સમાધિ જોઈએ છે. આ એરિયાનો ભાવ તો જુઓ તમે. ખબર છે તમને? અહીંયા જુઓ, સ્ટેશન નજીક છે, નાસ્તાની લારીઓ નજીક છે, પિક્ચર જોવા માટે પણ પિક્ચર ટોકી નજીક છે. બધી સુવિધા અહીંયા નજીક મળશે તમને. મળવા વાળાની જિંદગી બની જશે. શું માને છે તું યાર? ભાઈ તમારી વાત એકદમ સાચી છે, પણ મળવા વાળાનું બજેટમાં હોવું જોઈએ ને. અરે એક કામ કરો, 25,000 સ્ક્વેર ફૂટ બનાવી દો. ભાઈ 25,000 સ્ક્વેર ફૂટ પર તમારે મળવા વાળાને મજા નહીં આવે, દમ ઘૂંટશે તમારે. એના કરતા મોટી બનાવો. એવું છે? ના ના ના, મને તો થોડું ખુલ્લું જોઈએ. મને ખુલ્લું જોઈએ સમાધિ. તમારે તમારા માટે જોઈએ છે? અરે હાસ, તો આના માટે થોડી બનાવવાની છે, મારા માટે. મારા તો બહુ ટાઈમ છે, મારી ચિંતા ના કરો. હજુ એક કિડની બગડી છે અને બીજી કિડની તો કમ્પ્લીટ અપ ટુ ડેટ છે, હમણાં જ અપડેટ કરાવી છે. મારી ચિંતા ના કરો, અમને માટે બનાવવાની. હા, સમાધિ તો હું જાતે ડિઝાઇન કરીશ. પછી મને પાછળથી કઈ આ પેલું લીકેજ રિનોવેશન ની કોઈ ઝંઝટ જોતી જ નહીં મારા. કઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. અને સાંભળ ભાઈ, સમાધિ પર શું લખવાનું છે એ હું વિચારીને તમને કહીશ. તમારા આમાં કોઈ કલાકારી કરવાની બરાબર? બોલો બીજું. એ વિજય માસ્ટર, ફટાફટ ભાઈ નું માપ લઈ લેજે.
અરે કોનું માપ લેવાનું છે? એટલે આ ભાઈનું માપ લેવાનું હોય યાર. ભાઈ પરફેક્ટ માપ આવે તો આ બાજુ આવી શર્ટ કાઢ દો ભાઈ. શર્ટ કેમ? અરે ભાઈ શર્ટ કાઢ ફટાફટ. પરફેક્ટ માપ આવે તો ભાઈ શર્ટ ઉપર જ લઈ લે ને યાર પતા હેડ. અરે ભાઈ બગલમાં વાળતો નથી ને, બહુ વાસ મારે છે. એટલે એ માપ લેતો તો ને બગલના બાલ વાળી. અરે ભાઈ આનો ખાડો ગોલ કરવો પડશે ભાઈ. માપ વધારે છે. ચાલ ભાઈ પતી ગયું. મર્યા પછી પેમેન્ટ કોણ આપશે? લે ભાઈ તાર પેમેન્ટ પકડજે. લે નીકળ ચાલ. ચલ ભાઈ સમાધિનું તો પતી ગયું. હવે ભાઈ મુર્દું બાળું હોય તો લાકડા ક્યાં છે? લાકડા બતાવો અને શું છે લાકડાનો ભાવ એ કહી દો અમને એટલે ખબર પડે. એટલે આ સમાધિ તો પતી ગયું પણ આ મુર્દું હગા માટે હવાઈ જિલ્લા લાકડા ચાલશે ખરા ભાઈ? ચાલે. તમારા કયા જોવો છે કોને? ઓફકોર્સ ચંદન જ હોવા જોઈએ ને. હા એ બી મળી જશે. પૈસા કમાવું છું શાના માટે? ભરવા માટે તો કમાવું. હાસ તો ભાઈ એનો ભાવ છે. શું ભાવ છે ભાઈ? 1000 રૂપિયા ભાવ છે ભાઈ. અરે કિલો ના મારી નાખીશ કે શું? આટલો બધો ભાવ? ચંદન તો મોંઘું છે ને યાર. આ પેલા પુષ્પાના આયા પછી ચંદન નો ભાવ બહુ મોંઘો થયો છે અને માર્કેટમાં અસલ મળતા બી નથી બકા. એ બધું મેલો તમે. ચંદન અસલી મળશે કે નહીં? મળી રહેશે. ભાવ ખર્ચવો પડશે. અને ઘી મળશે? ઘી બી મળી જશે. કાલે જ લાડવા બનાવ્યા છે ઘેર. ગયા હોય તો ચખાડું. ના 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 લાડવા નહીં ખાવામાં. અસલ ઘી. આ તો લાકડા કેટલા જોશે આ ભાઈ માટે? કેટલો ખર્ચો થશે? ભાઈ એ કામ કર, 2 માણસ મારા બોલાવું, સીધો વજન કરી માપી લઈએ ને અને તાજવામાં છે આપડા જોડે. એવું છે? હા માપી લઈએ. કેટલા દઉં છે કહી દઉં તને. કેટલા લાકડા થશે આમ? અંદાજે તો 5 મણ જેવા થશે ભાઈ તારામાં. સારું ભાઈ તમે માણસ બોલાવી લો અને પતાવી દો તો પતી જાય. 2 જણ આવી જજો ભાઈ. એ કરણ અર્જુન પછી તમારી એન્ટ્રીઓ લ્યો. પેલા ભાઈને તોલવાનું કરજો. લાકડો ફટાફટ કાઢો. એનો તોલવાનો છે ફટાફટ ભાઈને. ઉકા કાઢજો લે પાછા. વઈ જિલ્લા ના કાઢતા હો. એટલે વગાડીશ કે શું? હા ભાઈ લે લાકડા. આમ આગા પેલી બાજુ. લે ભાઈ જવા દે ને પેલી બાજુ. આઈ ચલે આના. અરે મત માખી લાગે છે હો. મત આવી જા ભાઈ. તમારા
પેલી મધ માખી કરી કરી જો ઢેમા થઈ જાય નેકર સ્ક્વેર ફૂટ જેવી જોશે તો નહીં આવે તો પરફેક્ટ માં ભાવ શર્ટ નું ભાઈ શર્ટ ઉપર જ લઈ લે ને બહુ વાસ મારે છે એ બગ મારા અલ્યા એ માપ લેતો તો ને બગલના બાલ વાળી એવું કોઈ આજે અરે એક કામ કરો 25 સ્ક્વેર ફૂટ બનાવી દો 25,000 સ્ક્વેર ફૂટ બનાવે યાર 25,000 ચાલો